ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવી। પાલનપુર અમદાવાદ હાઈવે પર 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો। 10 થી વધુના ટોળાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો। એક યુવકનું મૃત્યુ થયું જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અને એની સાથે જે 25 કે 30 જણનું જે ટોળું લઈને આવ્યો હતો એ બધાની ધરપકડ કરવામાં આવે અને આ નરાધમોને જ્યાં સુધી ફોસીના મોચડે ચડાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ જપશે નહીં, જંપીશું નહીં। અને અમે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આવા જે નરાધમો દ્વારા જે આ કૃત્ય કર્યું અને જે મારવામાં આવ્યો અને અમારા બંને સમાજના જે ભાઈઓ એમાંથી એક સમાજના ભાઈનું અત્યારે મૃત્યુ થયેલ છે તો એમને ન્યાય મળે એ માટે અમે આપ સાહેબ પાસે આશા રાખીએ છીએ। તો અમારી તો એક જ માગણી છે કે જ્યાં સુધી એ ગુનેગારોને ઝડપી અહીંયા પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી લાશ લેવાના નથી। એ તો મારી સ્પષ્ટ વાત છે। ગુનેગારોને પહેલાં હાજર કરો, એક તમે સ્પેશિયલ એસઆઈટીની રચના કરો કે આમના ઉપર ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવો અને તાત્કાલિક અને એવી દાખલારૂપ સામે સજા કરો કે આ લોકો જીવનમાં એના લીધે બીજા 10 જણા પણ આવું કરતા 100 વખત વિચાર કરવા જોઈએ। અલગ અલગ ઇસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે જેમાં જે ઇસમો જે છે એ ઇસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુમાં છે। જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને તેમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે।